શું કરો છો હાલ? જાહલ ગેમ રમે છે ફોનમાં. જો અંદર પાટણ આબન મારે. હા, પાટણ આબુ મારે. હા હા, તો એને બીબલું જોઈ જઈએ છે. હા તો આખો કવર શું બોલતી જ નહીં. ના ઓમ ઘણું બોલે છે પાછી, પણ વિડીયો નહીં બોલતી. ઓય વિડીયો નહીં બોલતી. બોલ ગઈ. એક હાથમાં મોબાઈલ છે, ઢબુડું છે. તો આપણે એક મકાન જોવા આવ્યા છીએ, જોઈ લો. આ મકાન ભૂપતે કીધું કે પહેલથી તૈયાર કરી નાખો તો ખબર પડે બધા મકાન કેવા બનશે. તો અંદર લાદીનું કામ થઈ ગયું હા, આપણે લાદીનું કામ જોઈ લઈએ. અને ઘણા મિત્રો એવી કમેન્ટ કરતા હતા કે આ ઘર કોના કોના છે. તો પહેલી વાત કે અમે ઘર હજી કોઈ ભાગ જ પાડ્યો નહીં ભૂપત. કનસે એ કોઈ ખબર નહીં, જેને જે નંબરમાં આવશે એ ઘર લેવાનું છે. તો જોઈ લો, આ આપણો બેઠક રૂમ છે. બેઠક રૂમ છે હોલ, અને આ છે રસોડું. જોઈ લો. વોશ એરિયા હાજી. હરબુડી બી હાલતો વચ્ચે વચ્ચે. હા, જેના ભાગમાં આ ઘર આવશે એના ડાયરેક્ટ શાકભાજી. હા, એના ડાયરેક્ટ શાકભાજી. અને આ છે આપણે બેડરૂમ. જોઈ લો, આ છે એટેચ. હજુ કોમ બાકી હોય કા તો હજુ લગભગ 6 મહિના 12 મહિના તૈયાર થતો તો કોઈ ના નહીં. હે વિક્રમભાઈ, 6 મહિના પટી જાય. હા, આ લાઈન પટી જશે 3 મહિના 2 મહિનાની અંદર આ લાઈન પૂરી. 6 મહિના બધું પટી જાય. તમારું જે આ એક્સ્ટ્રા કામ છે એના જ 12 મહિના થઈ જશે. એવું એમ 12 મહિના નહીં કરવાના અમારે. તો જોઈ લો મિત્રો, મકાન કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને હજુ કહું છું કે હજુ કોઈ અમે નંબર પાડ્યા નહીં કે આ ઘર વયાનું આ ઘર વયાનું. હજુ કોઈના ઘરના ભાગ પાડ્યા નહીં. તો હજી કમ્પ્લીટ કલર થાય એક મકાનને એક જોડકાને, પછી ખબર પડશે કે મકાન કેવું બને. આર્યું મકાન તૈયાર કરવાનું છે આખો હળંગ બે. અને 2 દિવસથી આપણા વ્લોગ આવ્યા નહીં. તો મિત્રો કહી દઉં કે બહુ મહત્ત્વના કામથી ફરતો હતો, અને એ હાલ કહેવાનું નહીં, પણ આ 10 દિવસની અંદર એનું ઓપનિંગ કરવાનું છે. અને બહુ મોટું કામ છે, એમાં તમારો સાથ ને સહકાર જો છે. અને જે દિવસે એનું ઓપનિંગ થાય એ દિવસે ફાઇનલ બ્લોગ બનાવ્યો. તો બહુ મોટું કામ છે, માતાજીની દયાથી પૂરું પણ થઈ જશે. આ છે આપણું મંદિર માતાજીનું. તો ટીમ બધી જોઈ લો, ચેલેન્જ વિડીયોની તૈયારી છે. જોઈ લો, છોકરાને બધા આવી ગયા હતા. અને વિનુભા ચા બનાવે છે મસ્ત. જોઈ લો, ચેલેન્જ વિડીયોની તૈયારી છે. બરોબર
મારા વ્લોગ 2 દાડા ચમ ના આયા, શું કામમાં હું ફરતો હતો અને શું કામ કરવાનું છે થોડુંક તમે કોણ? આપણે કોમ એવું વિચાર્યું છે, ખરેખર ટૂંક જ સમયની અંદર આપણે ધમાકો કરવાનો છે અને એમાં તમામ ચાહકોનો સપોર્ટ પણ જોવે. એટલે હાલ ભરતસિંહ એરિયા કોમમાં છે તો લગભગ મહિના જેવું લાગશે, પણ બહુ મોટો ધમાકો કરવાનો છે અને એમાં તમામ ચાહકોનો સપોર્ટ જોવે છે. તો બધા સપોર્ટ કરજો. ભરતસિંહ હાલ એરિયા કોમની હડિયામાં છે, વચમાં પાર્લર કરી તો એરી હડિયો પૂરી થઈ એટલે પાછા એરિયા કોમમાં લાગ્યા છે. એટલે 1 મહિનો લાગશે, 1 મહિનાની અંદર મોટો ધમાકો થાય. હા તો મિત્રો ખરેખર કોમ થાય એ દાડે તમે પણ જોજો. તો જય માતાજી. આપણે પણ રમ્યા પણ કોઈ મજા ના આવી, કેમ કે કોઈ જીત્યા જ નહીં. તો હવે આપણે ઘેર જઈએ છીએ અને ઘેર જઈ અને કોમ છે કોમ બનાવી દઈએ, સીધું ભેગા થઈ જઈએ. એક નવી ઓફિસ બનાવે છે એ માટે કોમ છે. તો ભાઈ જવા દેખો હવે. હા રેડી. તો જો આપણે ચાહકો મળવાય પણ આવેલા છે. તો જો આપણે ટીમ રમાશે. તો આપણે જઈએ છીએ હવે ઘેર. તો ઘેર જઈ અને જે પણ થોડા ઘણા કરવા છે એ આપણે બતાવીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો આ માતાજીની દયાથી આપણે મકાન અને આ છે માતાજીનું મંદિર. તો તમે બહુ વ્લોગમાં જોયેલું જ હશે, પણ હવે આખું મંદિર બની જાય એટલે પણ બતાવીશું. તો મિત્રો બળુભાઈએ કીધું કે ધમાકો કરવાનો છે, તો બહુ મોટું એવું કામ લીધું છે અને એ તમારા લોકોના સપોર્ટ અને માતાજીના આશીર્વાદથી એ કામ અમારું શક્ય બન્યું છે. પણ એનું ઉદ્ઘાટન હવે કઈ તારીખે થવાનું છે એ હું તમને જાણ માતાજી તારીખ આલછી, સમય આલછી તાણે હું તમને જણાવ્યો. અને બહુ સારું કામ છે. તો આપણે ઘેર હેડ્યા હતા પણ એ ઘેર એક પથ્થર તૂટી ગયો હવે. તે એ ચોંટાડવા માટે જે ટૂપ આવે છે એ ટૂપ હું ભૂલી ગયો તો અહીંથી લેવી, તે હવે પાછી લેવા અમે આવ્યા છીએ. તો જોઈ લે હવે પણ પાછું આવવું પડ્યું. વિક્રમભાઈ તો આપણે આ વસ્તુ લેવાની હતી. હવે ઘેર જઈને આ લગાવીએ, જોઈએ કેવું કામ કરે. કેમ કે દરવાજાની એક પટ્ટી આવે એની તૂટી ગઈ છે, એક રસોડાની પટ્ટી તૂટી ગઈ છે. એ હાથે ને હાથે આજ તો કારીગર થવું છે, જોઈએ નહીં રોહિત? બરોબર. તો આપણે હવે કોમ્પ્લેક્સ આવ્યા. જો આપણે હરિભા ચા, આજ રવિવાર છે, રવિવારનું બધું બંધ છે. લીલોજી આપણે રવિવારની રજા રાખીએ, મોસમ રજા આલી છે અને હુવા મને ચાવી આલી છે. અને આ જગ્યાએ આપણે ઓફિસ બનાવવાની છે સ્ટુડિયોની બાજુ બીજી, આની ઓફિસ બનાવવાની. હાલ કોઈ કહેવું નહીં, સિંધુ નહીં ખબર નહીં, કોઈને ખબર નહીં. લે હડો હેડ જોઈએ ઉપર હેડ લે. સિંધુ આ બધો કલર કરાવવો પડશે. લોકો બહુ બેહી છે ને બહુ લોકો પિચકારીઓ મારે છે એટલે બધું જો શું કે સિંધુ? લીલાજી લો પકડો. માલ લાવી અને બરોબર. આ લગભગ જીતવા આવો તો સાફ સફાઈનું કહી દઈએ, સીધી સાફ સફાઈ થઈ
હમ. એ રોહે હવે મારા શું કરવાનું રાતે ભૂવા પાણી ને દાડા બધું કોમ બધું જોવા મળતું જ નહીં આટલો ઓફિસ હે આ બાજુ દુકાન આપણે